કાળા પાણીની કેટલાય સજાઓ, ત્યારે આપણને આઝાદી મળી છે એમ નહીં મિત્રો. તારીખ હતી 13 એપ્રિલ 1919. ખાસ સાંભળજો, વાત નાનકડી છે હાવ, પણ યુવાનોને કંઈક આ દેશનો યુવાન શું કરી શકે અને ક્યાં સુધી કોઈ દી થાકે નહીં, હારે નહીં, એની આ અજોડ વાત, જબરજસ્ત વાત છે. આવી તો કેટલીય વાતો છે, પણ આ વાત તારીખ હતી 13 એપ્રિલ 1919. જલિયાવાલા બાગમાં 20,000 જેટલા હિન્દુસ્તાનીઓ શાંતિ પ્રદર્શનમાં બેઠા હતા. એક જ દરવાજો 3.5 ફૂટનો હતો અને એ વખતે પંજાબનો ગવર્નર હતો માઇકલ ઓડવાય અને સેક્રેટરી ઓફ લોરેન્સ હિન્દુસ્તાન. એનો હુકમ થયો. માઇકલ ઓડવાય ગવર્નરે હુકમ કર્યો અને જનરલ ડાયર નામનો જે અધિકારી ગયો, એક જ 3.5 ફૂટના દરવાજામાં તોપું લઈને ઊભી ગયા. આ જેવી તેવી ઘટના નથી. કોના માટે? દેશ આઝાદ કરવા હાટું, પોતાના છોકરાઓ મોટા કરવા, પૈસા લેવા નહોતા એ બેઠા, પણ આખો દેશ આઝાદ થાય. કાળા પાણીની કેટલાય સજાઓ, ત્યારે આપણને આઝાદી મળી છે એમ નહીં મિત્રો. અને એ તારીખે 13 એપ્રિલ 1919 20,000 જેટલા શાંતિ પ્રદર્શન માટે હિન્દુસ્તાનીઓ બેઠા હતા જલિયાવાલા બાગમાં. 3.5 ફૂટનો દરવાજો અને માઇકલ ઓડવાયના હુકમથી, સેક્રેટરી ઓફ ઇન્ડિયન લોરેન્સના હુકમથી અને તેથી જનરલ ડાયરે ધણેનાટી ગોળીબાર એક હારે આમ ગોળીબાર કર્યો ભાઈ. હિન્દુસ્તાનીઓ, નિર્દોષ હિન્દુસ્તાનીઓ શાંતિ પ્રદર્શન માટે બેઠા એની માટે. અને 17 મિનિટ ગોળીબાર આવેલો તો મિત્રો. 18 મિનિટ સુધી ગોળી સતત ધણેનાટી બોલે. હિન્દુસ્તાનીઓની લાશો મિલી ઢળવા મિત્રો ભાઈ. એક કૂવો લાશોનો ભરાઈ ગયો તો નાના બાળકો, વૃદ્ધો, જુવાન દીકરીઓ, જુવાન દીકરાઓ, અને ધાડ 18 મિનિટ સુધી ગોળીબાર થયો. હિન્દુસ્તાની લાશોની આમ લોતું વળી ગઈ. અને મિત્રો, અને એમાં એક જવાન જોઈ ગયો. તેથી એની ઉંમર 20 વર્ષની હતી અને એ જવાને જોયો અને એ જવાન એમાંથી બચી ગયો, નીકળી ગયો. તેથી એણે હાથમાં માટી લઈને પ્રતિજ્ઞા કરી હતી કે આનો હુકમ આપ્યો છે જનરલ માઇકલ ઓડવાયે, અને અહીંયા આવીને મારવામાં જે છે એ અધિકારી છે એ જનરલ ડાયર છે. હું માટીની આ ભારતની મીટીનો સોગંદ ખાઈને કહું છું, બેયનો મેળાવે તો બેયને, પણ એવડા મોટા અધિકારીઓ, અત્યારે વડાપ્રધાનને મળવું હોય તો હેલું હોય, પણ એ વખતના અંગ્રેજના મોટા વડો હોય એને મળવું કોઈ દી શક્ય બની જ ન શકે. કારણ કે એને ચીઠી દે તો કે ભિખારી કો નહીં મિલતા, મેં ભિખારીને હું ન મળું એમ જ કહેતા. એટલે એને ન મળાય એટલે કીધું કાં તો માઇકલ ઓડવાય ગવર્નર પંજાબનો હુકમ દેવા વાળો અને કાં જનરલ ડાયર. મારી જિંદગીમાં અહીંયા મેળ ન આવે તો એના દેશમાં ઇંગ્લેન્ડમાં જઈ અને જો મારી ન નાખું તો હું ઉધમસિંહ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે સાહેબ. તેથી એને પ્રતિજ્ઞા કર્યો. આ ટૂંકી વાત પણ સાહેબ યુવાનોને જોશ મળી જાય, જોશ માર. એટલે હું આવી વાતો ઘણી વાર કહું છું. તમને આમ નબળો વિચાર ન આવે, આનો નશો ચડે ને એ નશો ભૂકા કાઢી નાખે એવો છે હાવ. પણ આ ઉધમસિંહે છેલ્લી નાની વાત, આ ઉધમસિંહે પ્રતિજ્ઞા કરી કે માઇકલ ઓડવાય જીવતો ન રહેવા દઉં, લંડન આવીને મારું અને કાં જનરલ ડાયરને મારું, બેમાંથી એકને મેલું નહીં. પ્રતિજ્ઞા પછી મિત્રો હું એટલે યુવાનોને કહું છું, જોજો કેટલી મહેનત કરે છે. આપણે થોડાકમાં હરેરી નહીં જવાનું. કેટલી એને મહેનત કરી ખબર? આફ્રિકા ગયો પૈસા કમાવા, કે ઓલાને મારવો, બંદૂક બધું જોઈ ને. આફ્રિકા કમાણો, ત્યાંથી પાછો આવ્યો, અમેરિકા ગયો જહાજોમાં, તેથી પ્લેનમાં નહોતું જવાનું. કલ્પના કરો મિત્રો, એણે 20 વર્ષ કાઢી નાખ્યા, 20 વર્ષ ગોતવા માટે. કારણ કે આવડી મોટી ઘટના બનીને એટલે માઇકલ ઓડવાય અને જનરલ ડાયરને લંડન બોલાવી લીધા હતા એના અધિકારીઓએ. અને ત્યાં એ જનરલ ડાયરને માઇકલ ઓડવાયને જનરલ ડાયરને ઇનામ આપ્યા હતા 10 કરોડના, કે હિન્દુસ્તાનીઓને મારી નાખ્યા જનાવરની જેમ. એના પોરામાં ઇનામ મળ્યા. અને એમાં 20 વર્ષ એમાં બન્યું એવું કે 1927માં જનરલ ડાયરને બ્રેન હેમરેજ થયું, મગજનું હેમરેજ થયું અને માથા પછાડીને ગાંડો થઈને મરી ગયો. કારણ કે હજારો હિન્દુસ્તાનીઓને માર્યા હતા. એ જનરલ ડાયર મરી ગયો. પછી હવે મારવા માટે બાકી કોણ રહ્યો? માઇકલ ઓડવાય, જે મેન અધિકારી, હુકમ દેવા વાળો ગવર્નર એ વખતે પંજાબનો હતો. એ તો લંડન વયો ગયો. મિત્રો એને ગોતવામાં એને 20 વર્ષ વયા ગયા. ત્યાં જઈને હોટલોમાં રહ્યો, મજૂરીઓ કર્યું, સાફ કરવામાં, બજાર વાળવામાં રહ્યો, પૈસો કમાઈ છેલ્લે હોટલમાં રહ્યો. અને પછી થાતા પૈસા ભેળા કરીને એક બંદૂક ખરીદી લંડનમાંથી. અને પછી એને ખબર પડી કે જે વખતે ઇંગ્લિશ બધું શીખીને તૈયાર થયો બરાબર. અને વાતો સાંભળી, અખબારમાં વાંચ્યું કે જે વખતે આજથી 20 વર્ષ પહેલા માઇકલ ઓડવાયે હુકમ આપ્યો હતો અને હિન્દુસ્તાનની ધરતીમાં જલિયાવાલા બાગમાં 13 એપ્રિલ 1919માં હજારો હિન્દુસ્તાનીઓને જે મારી નાખ્યા હતા ને, એના માનમાં માઇકલ ઓડવાયને આ ફલાણા હોલમાં આજે 10 કરોડનું ઇનામ આપી અને એનું સન્માન કરવાનું છે. નહીં આપ વાંચ્યું ભાઈ.
અને વાંચતા વાંચતા તેથી હરખના આહુડા આવી ગયા અને કીધું કે માઇકલો ડોય તને તારા 10 કરોડના ઇનામ સુધી ફૂગવા દઉં તો હિન્દુસ્તાનની ધરતીનો ઉધમસિંહ નો કહેવા. અને સાહેબ એ બધાયની હારે પૈસા તો ભેળા કરી લીધા હતા. 20 વર્ષે વારો આવ્યો તો 40 વર્ષનો થયો તો ને 41 માં બેહી ગયો. અને પૈસા બરાબર એના અંગ્રેજોના જેવા લુગડા ટોપો બોપો પહેરી અને બરાબર તૈયાર થઈને બધાની હારે હોલમાં વયો ગયો. ટિકિટ બિકિટ લઈને બરાબર અને આગલી હરોળમાં બેઠો અને બરાબર બધા માઇકલો ડાય વિશે રજલ ડાયર તો મરી ગયો તો એના વિશે બહુ બોલાણું બધા આનંદમાં કિલોળમાં હતા. અને પછી કીધું કે આને ઇનામ આપવાનું છે. ઇનામ અને ફૂલડાનો ગુલદસ્તો એ દેવા માટે આમ તૈયારી થઈ. માઇકલો ડ્વાય ઊભો થયો આ બાજુથી દેવાવાળા ઊભા થયા અને બરાબર બે ભેળા થાય અને માઇકલો ડાય હજી ચેક સુધી અને આમ ગુલદસ્તા સુધી હાથ ફૂગે તેથી ઉધમસિંહ હોલમાં થયો. લંડનની માલિકોર ઊભો ધડ કરતી છાતીમાં 3 ગોળી ધરવી દીધી હતી લંડનની ધરતીમાં. આ કરી શકે હિન્દુસ્તાન મેલેથી ન્યાનો કહેવાય. મને ઈ સોસાયટીમાં બીક લાગે. અરે તારી પડી લંડનમાં પૂગ્યો તેદી હવે તો હેલું છે હાવ. અને માર્યો એને માર્યો. 2-3 બીજા આડા આવ્યા એને ધબેડ્યા અને ખાલી 3 ગોળીઓ આને મારી અને બીજાને હાથેથી મીંડો મારવા અને પછી બંદૂકને આમ કરીને છેલ્લે 2 ગોળીઓ હતી તો એ ઘા કરી ટેજમાંથી અને કીધું કે આલ્યો હવે જ્યાં ગોળીઓ ધરબવ્યું હોય ત્યાં ધરબી દ્યો અને જ્યાં લટકાડો હોય ત્યાં લટકાડી દ્યો. મારા હિન્દુસ્તાનીઓને આજ અંજળી મળી ગઈ છે. ભલા માણસ હું ઉધમસિંહ અંજળી આપી દીધી છે મેં મારા હિન્દુસ્તાનીઓને. અને મિત્રો આને માર્યો ને એ તારીખ હતી 13 માર્ચ 1940. જે જલિયાવાલા બાગમાં 1919 13 એપ્રિલ 1919 ઘટના બની હતી અને આ 13 માર્ચ 1940 માર્યો. ઘણા એમ કે ધર્મમાં હું સોટ્યા છો ને આ ગામડાના માણસોને ખબર નથી મંદિરમાં ધર્મમાં સોટ્યા. એકચ્યુઅલી વિજ્ઞાનમાં પૂગો, વિજ્ઞાનમાં રજાઓ. કયો દુનિયાની ભાષા ને કયા દુનિયાના દેશવાળા કયા ધર્મમાં નથી એ તમે કયો ખબર પડે. આ ક્રિશ્ચિયન ધર્મવાળા અરબો રૂપિયા આપીને આપણા હિન્દુસ્તાનના ગરીબોને ક્રિશ્ચિયન બનાવે છે. એ ખબર છે તમને? તો ભાઈ એને કામ ધર્મને નથી પડી તો અરબો રૂપિયા શું કામ બગાડે છે? અરે ઇંગ્લિશ મીડિયમમાં જે પ્યોર ઇંગ્લિશમાં આપણા છોકરા હિન્દુના ભણે છે ને એના રાખેલા ડ્રાઈવરોને પૈસા આપી અને જોઈ લેજો કોક દી પૈસા આપી અને એના ડ્રાઈવરોને શીખાડેલો હોય અને સ્કૂલ બસ એની સ્કૂલે લઈ જતી હોય ને સ્કૂલ બસ એટલે વચમાં ઊભી રાખે, બસને એમ બંધ કરી દે બસ અને પછી ડ્રાઈવર એમ કે છોકરાઓ બેટા બાળકો એમ કયો ભગવાન રામનું નામ લ્યો, શિવનું નામ લ્યો તો બસ ઉપડી જાય. નકર ઉપડતી નથી. એટલે ઓલા શિવ રામ ને કૃષ્ણ જેને માનતા હોય કરે તો ઓલો ઉપાડે નહીં બસ. છોકરા જોઈજો એને અંદરથી માનસિક રીતે બેહારવા કેવું કરે એટલે ન ઉપડે. પછી કે અલ્લાહનું નામ લ્યો, મુસલમાનના છોકરા હોય ને તો અલ્લાહનું નામ એ લે ખુદાને તોય બસ ન ઉપડે. પછી કે હા હવે ઈસુ ભગવાનનું નામ લ્યો તો ઈસુ ભગવાનનું નામ બધા લે ને એનું આમ કરીને ઓલું કરવા માંડે ને જે ઈસુ ખ્રિસ્તી ધર્મમાં આવે ક્રિશ્ચનમાં આવે એ કરે ઓલો તો શેર મારે જો હા અમારો આ ભગવાન સાચો છે હવે આજથી આ ભગવાનને માનવાનો. આવું અરબો ખરબો દઈ થઈ રહ્યું છે એટલે એ ધ્યાન રાખજો. કોઈ કહેતું હોય કે દુનિયામાં ધર્મમાં નથી માનતા, બધાય ધર્મમાં માને છે ને અરબો ખરબો વાપરે છે ધર્મ હાટું પણ એ છુપા વાપરે છે. અને આપણે એમ કે ધર્મ એકચ્યુઅલી આ બધું મને મગજમાં તારે મગજ હોય તો બેને રહેવા દે હવે મગજ વાળું. એટલે હું તો આ ડાન્સની તમને વાત કરું. ડાન્સ જોતો તો હું એમાં 18 વર્ષનો એક છોકરો ડાન્સ 17-18 વર્ષના છોકરા એના મમ્મીઓને બોલાવીને જજીસ પૂછતા હતા. મને આ ઘા લાગી ગયો મેં વાત સાંભળીને. એ જજીસ પૂછતા હતા કે બેન તમારા દીકરાએ ડાન્સ કર્યો તમને કેવું લાગ્યું એમ. તો એ કે બેનને આંખમાંથી આંવડા મીડા પડવા અને એણે એટલું કીધું કે મને 18 વર્ષનો મારો દીકરો થયો છે, બોલવા શીખે એવડો થયો તે થોડું આમ મંદબુદ્ધિ છે એટલે પણ મેં તકલીફ સિવાય નથી કાંઈ મારા દીકરા તરફથી મને તકલીફ જ મળી છે. પહેલી વાર હું રાજી પોત મારા દીકરા તરફથી થયો કે એણે આવો ડાન્સ કર્યો એમ કરીને બેન રોવા માંડી. એટલે રાજી પણ તકલીફ તો બહુ પડી. તો જજીસે પૂછ્યું ટીવીમાં કે આ મેં લાઈવ જોયું એ કહું છું પુનર્વિધિ પહેલાં. જજીસે પૂછ્યું કે તમે તમારા દીકરા તરફથી આ મંદબુદ્ધિ છે એટલે તકલીફ શું પડી એ કયો એમ. તો કે બીજી તો ઘણી તકલીફ પડે છે પણ એક તકલીફ હું જિંદગીમાં કોઈ દી નહીં ભૂલું. મિત્રો સાંભળજો, સંસ્કાર ન હોય ને ખાલી ભણતર હોય તો ક્યાં જાશું. એટલે કે કઈ તકલીફ કે એક તકલીફ પડી હું જિંદગીમાં કોઈ દી નહીં ભૂલું. કે પણ એ કઈ તકલીફ એવી તો કે થોડા સમય પહેલા ખાસ મિત્રો સાંભળજો આ વાત, મને આમ ઘા લાગી ગયો આ વાત સાંભળી. તો એ બેન એમ કહેતા હતા એનો 18 વર્ષનો મંદબુદ્ધિનો દીકરો બાજુ ઊભો આમ કરતો તો મેં ટીવીમાં જોયું હમણાં એ કહું છું. એ કે મારો 18 વર્ષનો દીકરો ને હું એરપોર્ટમાં અમારે બહાર જાઉં હતું અમે એરપોર્ટમાં ગયા. મારો દીકરો આ મંદબુદ્ધિ છે, એનો મગજ કામ નથી કરતો, બાળક જેવો છે, કોઈ પણ એમને હામું મળે
એટલે મારો દીકરો આમ ગાલ ઉપર હાથ દઈને અથવા ખંભા ઉપર હાથ દે અથવા હાથ પકડીને આમ કરે અને હાય એમ કરે. એટલે કોઈ પણ હામું, પછી જુવાન દીકરી હોય કે વૃદ્ધ હોય એને તો બાળક જેવો હવે મંદબુદ્ધિ એને શું. 18 વર્ષનો મારો દીકરો ને મા દીકરો આલ્યા જતા હતા, એમાં 35 વર્ષના ભણેલ ગળેલ બેન હામાં આલ્યા આવતા હતા અને મારા દીકરાએ પાસેથી નીકળીને આમ ગાલ ઉપર કે આમ જરાક આમ કર્યું આમ, અને પછી બેને આમ જોયું તો હાય કર્યું. એ ઓલી બેન મારવા થોડી ચંપલ કાઢીને, એટલે મેં મારા દીકરાને બાવડું પકડીને આ બાજુ લઈ લીધો અને પછી 2 હાથ જોડીને કેટલી વિનંતી કરી. બેન બહુ ભણેલ ગણેલ બેન હતી, બેન માફ કરો, મારો દીકરા મંદબુદ્ધિ છે, એને ખબર નથી પડતી એટલે તમને હાથ અડાડીને હાય કર્યું છે. 18 વર્ષનો છોકરો ન કરે એમ કરે કોઈ દી. બેન બહુ વિનંતી કરી. મિત્રો ઓલી બાય 35 વર્ષની ભણેલ ગણેલ ઇંગ્લિશ બોલવા વાળી હતી, એને આખું એરપોર્ટ માથે લીધું, એરપોર્ટ. હવે આમાં મંદબુદ્ધિનું કોણ ઈ મારે તમારી પાસે ખાલી જાણવું છે, બીજું નહીં. આખું એરપોર્ટ માં ઓલી બાઈ કે હું કરગરી પગે લાગી, મારો દીકરો મંદબુદ્ધિનો છે. બેન એટલું તો સમજો ને. છતાંય અધિકારીઓને ફરિયાદ કરી અને અધિકારીઓએ ભણેલા એકચ્યુઅલી એણે આ 2 માં દીકરાને એરપોર્ટ બહાર કાઢી મૂક્યા. 2 કલાક તડકે ઈ કે અમે બેઠા, છતાંય અમને એરપોર્ટમાં ન જવા દીધા. તો એ જોયું તો મને અહીં ઘા લાગ્યો ને મને એમ થયું એની જગ્યાએ જો આપણી ગામડાની કોઈ બેન દીકરી હોય, ભલે ની 20 વર્ષની દીકરી હોય, અને એના ગાલ ઉપર ઓલો આમ કરીને હાય કરીને હાથ ફેરવે અથવા ટાપલી મારે મંદબુદ્ધિનો બાળક, ઓલો 18 વર્ષનો છોકરો, અને એની માં હાથ જોડીને કહી દે કે બેન મંદબુદ્ધિ છે હો, દુઃખ ન લગાડતા, એટલે તરત આપણી દીકરી કે અરે એવું છે કાંઈ વાંધો નહીં બેન, એમાં શું થઈ ગયું, મને હાથ અડાડ્યો, મારો ભાઈ છે. આ થાય કે નહીં તમે કયો? તો ઓલા ભણેલા ગણેલા થઈને ઇંગ્લિશ બોલવા વાળા મંદબુદ્ધિનો બાળક હાથ અડાડે તો વધારે થાય તો માફ કરજો, પણ ઈ બાઈ કેટલી ખાનદાનની દીકરી ચારિત્ર વાળી હશે ઈ આપણને ખબર છે. હા ભલે હું નથી ઓળખતો એને, પણ ઈ ખાનદાનની દીકરી હોય તો કોઈ દી એવું કરે જ નહીં. ઈ તો પેખાડા કરવા હોય ને ઈ જ કરે આવું, સીધી વાત છે. કહેવાનો અર્થ મારો આ છે, આ સાહિત્યમાં મળે છે, આપણા સંતો પાસેથી આ જીવન મળે છે, ભારતીય પરંપરામાંથી આ જીવન મળે છે, એટલે આવી વાતો કરી. એવી જ બીજી વાત એ સમાચારમાં આવેલી તમે જોયું હશે. દિલ્હીમાં ક્યાંક યમુના નદીમાં એક શ્રીમંતના નબીરાએ ઓડી ગાડી થોડા દિવસો પહેલા નદીમાં નાખી દીધી. શું કામ? એના બાપને તમે જોયું હોય, હું લાઈવ વાતું કહું છું આપને. એમણે એમના બાપને કીધું કે મારે આના કરતાં ઊંચી ગાડી લેવી, એટલે કે આવી ગાડી છે ને થોડી લેવાય. એણે નદીમાં નાખી દીધી. હવે કોક ઘણા એવી બુદ્ધિજીવી કે એની હતી જ નાખી દીધી, એની નહીં. એની એવો વિચાર ન આવ્યો કે આ ગાડી મારે વેચીને એના પૈસા આવે છે એ કોઈક શહીદો માટે દઈ દેવા છે, કોઈ ગરીબો તો એવો કેમ ન આવ્યો? પણ ન આવે ખોખાઓને. હવે ઈ એને ગોડી હુકામે એને પાવર હતો, પાવર હતો એને, ત્યાં સંસ્કાર નથી, ખાલી પૈસો ને પાવર જ હતો. પણ એની પાછી એ જ યુપીમાં બનેલી ઘટના, અને એ જ જે આ સમયમાં ઓડી નાખી દીધી, એ જ સમયમાં મીડિયામાં આવેલી વાત તમે એ પણ કદાચ જોઈએ છે. મેં ટીવીમાં જોયું હતું, હું જ્યાં જોઉં ત્યાં થોડું કંઈક મળે એ પકડી લો. મેં જોયું હતું કે બેઠેલો પુલ હતો, ઉપર વરસાદ વરસતો હતો, પુલ ઉપરથી પાણી જતું હતું, પુલ બરાબર દેખાતું નહોતું, અને ગામડામાં કોઈને તકલીફ હશે ને 108 સામે કાંઠેથી આવી, પણ પુલ કઈ બાજુ છે એ ખબર નહોતી. ઝૂંપડપટ્ટીમાંથી 12 વર્ષનો એક છોકરો આવ્યો અને પુલ માથે પડતો પડતો આગળ હાલ્યો ગયો અને કીધું કે 108 મારી વાહે આવવા દો, એને કેળો બતાવ્યો છો. આની જનતાને હું કરોડો વંદન કરું છું. ભલા માણસ, આ જ અમારી દેશનું ધન છે, આ અમારા દેશની મૂડી છે, એટલે અમે આવી વાતો કરીએ છીએ. 2-4 કે 5 વર્ષ પહેલા મોટા શહેરમાં એક ઘટના બની હતી. 4થા માળે કૂતરાને પકડીને લઈ ગયા. હોજું કૂતરું. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શું કામે? ત્યાંથી ઘા કરીને વિડીયો બનાવવા, વ્યૂ વધારે મળે એટલે. હવે યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ વિડીયો બનાવવા સારું થઈ અને કૂતરાને 4થે માળેથી ઘા કરતા હોય. આ ભણતર કરતા ગીરમાં વહી આવો, ભેહું સારસો તોય નહીં બગડવા દઈ એટલી સંસ્કૃતિ તો અમારી પાસે છે.